નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટે 2000 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો આ કયો શેર છે અને કેમ આટલો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે, જો તમે રોકાણ માટે કોઈ મલ્ટીબેગર શેરની શોધમાં હો તો રિયલ એસ્ટેટ સેક્ટરની કંપની સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયાના શેરો ઉપર નજર રાખી શકો છો। વાસ્તવમાં બ્રોકરેજ ફર્મ આ શેર પર બુલિશ જોવા મળી રહ્યા છે। 14 ઓગસ્ટના રોજ કંપનીના શેરોમાં 0.64% તેજી જોવા મળી હતી અને શેર બીએસઈ પર 1491.50 પૈસાના ભાવ પર બંધ થયા। કંપનીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પડકારો છતાંય FY25 ના પહેલા ક્વાર્ટરમાં મજબૂત પરિણામ જાહેર કર્યા છે। આજની તેજી સાથે કંપનીની માર્કેટ કેપ વધી 20,957 કરોડ રૂપિયા થઈ ગઈ છે। શેરનો 52 વીક હાઈ 1569 રૂપિયા 95 પૈસા અને 52 વીક લો 444 રૂપિયા 10 પૈસાનું છે। એટલે કે કંપની છે સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયા રિયલ એસ્ટેટ સેક્ટરની અને બ્રોકરેજ આ શેરમાં બુલિશ જણાઈ રહ્યા છે। કેમ બુલિશ છે બ્રોકરેજ, એના વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે મલ્ટીબેગર શેર સિગ્નેચર ગ્લોબલ પર કવરેજ શરૂ કર્યું છે। બ્રોકરેજે શેર માટે 2000 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। વર્તમાન પ્રાઇસના હિસાબથી કંપનીના શેરોમાં આગળ 35% તેજી આવી શકે છે। બ્રોકરેજનું કહેવું છે કે કંપની પાસે માત્ર એક દાયકાના ઓપરેશનલ એક્ઝિક્યુશનનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે, એટલે કે આવનારા સમયમાં 35% સુધીની તેજી આવી શકે છે આ શેરમાં। પછી કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો રિયલ્ટી ફર્મ સિગ્નેચર ગ્લોબલે FY25 ના જૂન ક્વાર્ટરમાં 6.76 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે। કંપનીની એક વર્ષ પહેલા આ ગાળામાં 7.22 કરોડ રૂપિયાની ખોટ હતી। રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે એપ્રિલ-જૂન 2025 ના કુલ આવક વધીને 427.98 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયમાં 178.90 કરોડ રૂપિયા હતી। એટલે કે કંપનીની આવક અને કંપનીનો નફો બંને વધ્યો છે આ વર્ષ ક્વાર્ટરમાં। ગુરુગ્રામ સ્થિત સિગ્નેચર ગ્લોબલે હજુ સુધી 11 મિલિયન વર્ગ ફીટ હાઉસિંગ એરિયા ડિલિવર કર્યો છે અને આગામી પ્રોજેક્ટમાં લગભગ 32.2 મિલિયન વર્ગ ફૂટનું વેચાણ યોગ્ય એરિયાની મજબૂત પાઇપલાઇનનો દાવો કર્યો છે। આ ઉપરાંત કંપની પાસે 16.4 મિલિયન વર્ગ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે, જેને આગામી 2 થી 3 વર્ષોમાં પૂરા કરવાના છે। 2023-24માં સિગ્નેચર ગ્લોબલે 72.70 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ હાંસિલ કર્યું છે। કંપનીએ નાણાકીય વર્ષમાં 10,000 કરોડ રૂપિયાના વેચાણનો અંદાજ લગાવ્યો છે। પછી વાત કરીએ કે આ કંપનીએ આઈપીઓમાં જે લોકોને લાગી હતી શેર, એમને હજુ સુધીમાં 287%નો તગડો નફો કરાવ્યો છે। વર્ષ 2023માં રિયલ્ટી ફર્મ સિગ્નેચર ગ્લોબલનો આઈપીઓ આવ્યો હતો, જેની પ્રાઇસ હતી 366 થી 385 રૂપિયા પ્રતિ શેર। આજના સમયમાં શેર 1491 રૂપિયા 50 પૈસા ઉપર પહોંચી ગયો। તેનો અર્થ એ છે કે લિસ્ટિંગ બાદ શેર તેના રોકાણકારોને માત્ર 11 મહિનામાં જ મલ્ટીબેગર રિટર્ન આપી દીધું છે। જે આઈપીઓ રોકાણકારોએ લિસ્ટિંગ બાદ પણ કંપનીના શેરોને હોલ્ડ કર્યા છે, તેમને હજુ સુધીમાં 287%નો તગડો નફો મળ્યો છે। તો મિત્રો, આ વિડિયોમાં વાત કરીએ આપણે સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે 2000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની સલાહ પણ આપી છે। તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડિયોમાં। ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।